ચાલો આજે સીધા જ વાત કરીએ ભારતીય બંધારણના એક એવા અધિકાર વિશે જે દરેક નાગરિકના હાથમાં એક મોટી શક્તિ આપે છે. આ કોઈ સામાન્ય કાયદો નથી, પણ એક એવો મૂળભૂત અધિકાર છે જે આપણા બીજા બધા જ અધિકારોનો રક્ષક છે. આપણે વાત કરી રહ્યા છીએ અનુચ્છેદ 32 એટલે કે બંધારણીય ઇલાજોના અધિકારની. આ અધિકાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનો અંદાજો તમે બસ એ વાત પરથી લગાવી શકો છો કે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકરે પોતે આને બંધારણનો હૃદય અને આત્મા કહ્યો હતો. પણ આવું કેમ? કારણ કે આ એક જ અધિકાર છે જે એ સુનિશ્ચિત કરે છે કે બંધારણમાં આપેલા બીજા અધિકારો માત્ર કાગળ પર ન રહી જાય. તો આ અનુચ્છેદ 32 આખરે છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ આપણા મૂળભૂત અધિકારો માટે એક સિક્યોરિટી ગાર્ડ, એક રક્ષણાત્મક ઢાળ જેવું છે. એ ખાતરી કરે છે કે નાગરિકોને મળેલા વચનો વાસ્તવિકતામાં પણ લાગુ થાય. જો કોઈના પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો આ અનુચ્છેદ સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે. તો ચાલો હવે જોઈએ કે આ શક્તિશાળી ઢાલ આખરે બનેલી શેનાથી છે. અનુચ્છેદ 32 મુખ્યત્વે 4 કાનૂની પાયા પર ટકેલો છે, જેને આટલું મજબૂત બનાવે છે. અહીંયા જુઓ, સૌથી પહેલો પાયો છે અધિકાર. એટલે કે કોઈ પણ નાગરિક પોતાના અધિકારોના ભંગ બદલ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. બીજો છે ઇલાજ. સુપ્રીમ કોર્ટ પાસે 5 પ્રકારની ખાસ રીટ જારી કરવાની સત્તા છે. ત્રીજો છે વિસ્તરણ. એટલે કે સંસદ ઈચ્છે તો બીજી કોર્ટને પણ આ રીટ જારી કરવાની સત્તા આપી શકે છે. અને ચોથો, જે સૌથી અગત્યનો છે, એ છે ગેરંટી. આ અધિકારને ક્યારે સસ્પેન્ડ ના કરી શકાય, સિવાય કે બંધારણીય રીતે કટોકટી જાહેર થઈ હોય. હવે આપણે એ શક્તિશાળી સાધનો એટલે કે રીટ્સ વિશે વાત કરીશું, જેનો ઉલ્લેખ હમણાં જ થયો. આ 5 રીટ્સ એ ન્યાયતંત્રના હાથમાં રહેલા એવા શસ્ત્રો છે જેનો ઉપયોગ એ મૂળભૂત અધિકારોને બચાવવા માટે કરે છે. તો આ 5 શસ્ત્રો છે હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટ્યોરારી અને કો વોરંટો. હા, નામ કદાચ થોડા અઘરા લાગી શકે છે, પણ એનું કામ એકદમ સીધું અને સરળ છે. ચાલો એક પછી એક બધાને સમજીએ. ચાલો શરૂઆત કરીએ પહેલા અને કદાચ સૌથી મહત્વના શસ્ત્રથી, હેબિયસ કોર્પસ. આ એક લેટિન શબ્દ છે જેનો સીધો મતલબ થાય છે શરીરને હાજર કરો. આ નામ જ એના શક્તિશાળી કામનો ઇશારો કરે છે. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવામાં આવી હોય. કોર્ટ આ રીટ દ્વારા સીધો આદેશ આપે છે કે એ વ્યક્તિને કોર્ટ સામે હાજર કરો. પછી કોર્ટ નક્કી કરે છે કે એની અટકાયત કાયદેસર છે કે નહીં. સાચા અર્થમાં આ વ્યક્તિગત સ્વતંત્રતાનો સૌથી મોટો રક્ષક છે. આપણું બીજું શસ્ત્ર છે મેન્ડેમસ. આ શબ્દનો અર્થ જ ઘણો પાવરફુલ છે. અમે આદેશ આપીએ છીએ. આ કોર્ટ તરફથી એકદમ સ્પષ્ટ અને સત્તાવાર હુકમ છે. તો જ્યારે કોઈ સરકારી અધિકારી કે કોઈ જાહેર સંસ્થા પોતાના કાયદાકીય ફરજ નિભાવવાનું ભૂલી જાય અથવા જાણી જોઈને ન કરે, ત્યારે કોર્ટ મેન્ડેમસ દ્વારા તેમને એ કામ કરવાનો આદેશ આપે છે. ત્રીજી રીત છે પ્રોહિબિશન. આ એક પ્રિવેન્ટિવ એટલે કે નિવારક પગલું છે. એના નામ પરથી જ ખબર પડે છે એનો હેતુ કોઈ ખોટું કામ થતું અટકાવવાનો છે. જ્યારે કોઈ નીચલી કોર્ટ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ કેસ ચલાવી રહી હોય, ત્યારે ઉપલી કોર્ટ આ રીટ જારી કરીને એ કાર્યવાહીને તરત જ રોકી દે છે. અહીંયા એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ રીટ ત્યારે જ જારી થાય છે જ્યારે કેસ હજી ચાલી રહ્યો હોય. હવે આગળ છે સર્ટિયોરારી, જેનો મતલબ થાય છે પ્રમાણિત કરવું કે માહિતી આપવી. આ રીટનો સંબંધ કોઈ નિર્ણય લેવાઈ ગયા પછી તેની સમીક્ષા અને સુધારણા સાથે છે. હવે જુઓ, આ પ્રોહિબિશનથી અલગ છે. સર્ટ્યોરારી ત્યારે વપરાય છે જ્યારે કેસ પૂરો થઈ ગયો હોય અને નીચલી કોર્ટે ચુકાદો પણ આપી દીધો હોય. ઉપલી કોર્ટ આ રીટ દ્વારા એ ચુકાદાની સમીક્ષા કરે છે અને જો એમને લાગે કે નિર્ણય ખોટો છે તો એને રદ પણ કરી શકે છે. અને આપણું છેલ્લું શસ્ત્ર છે ક્વો વોરંટો. આ એક પૂછપરછની રીટ છે. એનો શાબ્દિક અર્થ જ એક સીધો સવાલ છે, કયા અધિકારથી? જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ સરકારી પદ પર બેસી જાય, ત્યારે કોર્ટ આ રીટ દ્વારા એને પૂછી શકે છે કે ભાઈ, તમે આ ખુરશી પર કયા અધિકારથી બેઠા છો? જો એ વ્યક્તિ સંતોષકારક જવાબ ના આપી શકે તો તેને એ પદ પરથી હટાવી દેવામાં આવે છે. તો ચાલો એકદમ ફટાફટ આ 5ને ફરીથી જોઈ લઈએ. વ્યક્તિગત સ્વતંત્રતાની રક્ષા માટે છે હેબિયસ કોર્પસ. કોઈ અધિકારીને એની ફરજ યાદ અપાવવા માટે છે મેન્ડેમસ.
ન્યાયિક નિયંત્રણ માટે પ્રોહિબિશન અને સર્ટિયોરારી, અને કોઈના પદની કાયદેસરતા ચકાસવા માટે કુઓ વોરંટો. એકદમ સીધું અને સ્પષ્ટ. સારું, તો હવે અધિકાર પણ છે અને એને બચાવવાના શસ્ત્રો પણ છે. પણ પ્રશ્ન એ છે કે આ શસ્ત્રોનો ઉપયોગ કરવા માટે જવું ક્યાં? શું ફક્ત સુપ્રીમ કોર્ટ જ જઈ શકાય? ચાલો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રને સરખાવીએ. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આપણને એવું લાગે કે સુપ્રીમ કોર્ટ સૌથી મોટી છે તો એનું પાવર વધારે હશે. પણ રીટના મામલે એવું નથી. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 હેઠળ ફક્ત મૂળભૂત અધિકારોના ભંગ માટે જ રીટ જારી કરી શકે છે, જ્યારે હાઈકોર્ટ અનુચ્છેદ 226 હેઠળ મૂળભૂત અધિકારોની સાથે સાથે બીજા કાનૂની અધિકારો માટે પણ રીટ જારી કરી શકે છે. એટલે આ મામલે હાઈકોર્ટનો વ્યાપ સુપ્રીમ કોર્ટ કરતાં પણ મોટો છે. તો આ બધી કાયદાકીય વાતો પછી ચાલો ફરીથી એના મૂળ મહત્વ પર પાછા ફરીએ. આ અનુચ્છેદ માત્ર એક કાનૂની જોગવાઈ નથી, એનાથી ઘણું વધારે છે. આ એક વાક્ય આખા અનુચ્છેદનો સાર કહી દે છે. આ માત્ર એક કાયદો નથી, પણ એક ગેરંટી છે, એક ખાતરી છે કે દરેક નાગરિકના અધિકારો સુરક્ષિત છે અને એની રક્ષા માટે દેશની સર્વોચ્ચ અદાલત બેઠી છે. અને એટલે જ કહેવાય છે કે આ અધિકારનું અસ્તિત્વ સીધું જ આપણી લોકશાહીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જ્યાં સુધી દરેક નાગરિક પાસે પોતાના અધિકારો માટે લડવાની આ શક્તિ છે, ત્યાં સુધી લોકશાહી જીવંત અને મજબૂત છે. ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. એકવાર વિચારો, જો અનુચ્છેદ 32 ન હોત તો શું સમાનતા, સ્વતંત્રતા કે જીવનના અધિકારનું કોઈ મૂલ્ય રહેત? શું એ બધા અધિકારો માત્ર બંધારણના પાના પર લખેલા સારા વિચારો બનીને ન રહી જાત? આ સવાલ પર વિચારવા જેવો